તો આજે શું કેરીનો પ્રોગ્રામ? આથણાનો. આખી કેરી આવે ને, આ આખી કેરી. કેસર. હા, અને મમ્મી કેરી કટકા કેરી ધોવે છે. કેસર કેરી નહીં, આ કેસર, ઓલી રાજાપુરી. બરાબર. હવે આથણાની સિઝન આવી ગઈ છે. હા, મેં અત્યારે બપોરે બનાવવાનું છે ચણાની દાળ, એટલે એ બાફવા મૂકું છું અને એ બે માટે ચા મૂકું છું, એટલે પછી એને જગાડાય ચા બની જાય પછી, કેમ કે ઉઠ્યા પછી માહિર ઘડી કે રે નહીં મારી વગર. દાળ બાફવા મૂકી દીધી છે અને મમ્મી અહીંયા હું હળદર અને મીઠું, હળદર ને મીઠાવાળી મિક્સ કરે છે. કોની હાટું બનાવો છો? આ બનાવું છું પ્રશાંતભાઈ હાટું. હા, કેવી? મતલબ આ અલગ કઈ હોય? આ ગોળ કેરી. આખી કેરી પછી ખાટું. બરાબર. એને આખી કેરી ભાવે, તેલ કેરી. હા. પ્રશાંતને ભાવે ગોળ કેરી. બરાબર. એટલે બે ભાઈઓ માટે એમ ને? અલગ અલગ બનાવી દઉં છું. કેરીની સિઝન આવી ગઈ છે એટલે બધાની ઘરે આ પ્રોસેસ ચાલુ જ હશે, બરાબર ને? હા, અત્યારે બધા અથાણા બનાવતા હોય. હા. તમારે પ્રોસેસ ક્યાં પહોંચી? એટલી બધી કપાઈ ગઈ? એટલી કપાઈ ગઈ, આ ગોઠલી કાઢવાની હોય ને પછી. હા, જોવાનું હોય કેવી છે એમાં અંદર. એટલે તમારે હેરોઈન મહેનત કરવાની. મહેનત તો કરવી પડે ને, છોકરો નાનો છે અમારે, એમાં દીકરો ડાયો બહુ છે. બહુ ડાયો. એ તો આપણા ઘરના ને આપણા સોસાયટી વાળાને અને આઈ થિંક હવે તો આખા અમદાવાદ સુરત બધાને ખબર છે કે કેટલો ડાયો કેટલો છે. હા, અને જે આ વ્લોગ જોતું હોય છે એ બધાને ખબર છે કે છોકરો અમારો કેટલો ડાયો અને શાંત છે. હા. મમ્મી ને પપ્પા તો કેરીનું કામકાજ કરે છે અને આ બેની ચા થઈ ગઈ છે. માહિર એ રીકુ હું તો ઈ જોવો ખાલી. ચલો કકુ ઉઠો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. બાપા સીતારામ. ઓ બોલ તો આ આય ઉઠી ગયા અને આય ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. ઉતરવું સમજો જો. લસપટ્ટી લસપટ્ટી. એ હુઈ. તારે ચા દૂધ પીવું ને? લેતા આવું ને? આજે આવ્યા છે પ્રાર્થનાબેન રોકાવા માટે અને માહીને અત્યારે જમવાનું લીધું છે, જમવાડી દઉં. અને મમ્મી કરે છે રોટલી અને પ્રતિક ગયા છે ઉદયપુર શૂટ કરવા માટે. અને મિતને અને પ્રતિકને પપ્પા મૂકવા ગયા છે અહીંયા નાના ચિલોડા, ત્યાંથી અને બીજા ઇન્ફ્લુએન્સર આવે છે. એટલે તું મારી યાર આઈડેન્સી ક્રીમ છો હે? પિયાને બોલે તો પિયાને. પિયા. તો અમે બધા ઉઠી ગયા છીએ, ચા પાણી પી લીધી છે અને માહિર ઉઠી ગયો છે અને હવે માહિરને લઈને ક્યાં જવાનું છે માહિર? ગાર્ડનમાં. અને પ્રાર્થના ફિયા તૈયાર થઈ ગયા છે. ચલો ગાર્ડનમાં જવું ને? તમારે આવું છે? ઓય તારે ગાર્ડનમાં આવું છે? આપણે ક્યાં જવાનું છે? ક્યાં જવું છે? અને અત્યારે દીક્ષા ફિયાન વાટે છીએ એટલે આવે એટલે નીકળી. તો અત્યારે પાણીપુરી ખાવા બેઠા છીએ. દહીંપુરી ને પાણીપુરી અહીંયા હાઇજીન વાળાને ત્યાં આવ્યા છીએ. પ્રતિકનું ફેવરેટ છે આ પાણીપુરી. અહીંયા તમારે કયું પાણી જોઈ છે? તમને લસણવાળું પાણી દેવાનું છે. આ લસણવાળું તીખું તીખું, એમાં થોડુંક મરચું નાખીને દેવાનું છે. યમી યમી. પાણીપુરી આવી ગઈ છે, દહીંપુરી આવી ગઈ. કેવો લાગે ટેસ્ટ? ખાઈ જાઓ, ખાઈ જાઓ. ચમચી લઈ લો. ખાઈ જા, તું ખાઈ જા. થેન્ક યુ. ગાર્ડન કે તો માહીને મજા આવી ગઈ છે ગાર્ડનમાં આવીને. ઓય મોઢું બતાવી તો, બોલ તો આગળ તો આગળ તો આગળ. આ આગળ તો આગળ તો. ધૂળ ખાતી તે ધૂળ ખાતી ને હે?
ક્યાંય પણ હો હાય બા બાય કહી દે જો ટિકિટ લેવાઈ ગઈ છે 20 વાળી ને 30 વાળી 12 વર્ષથી નાના બાળકોને 20 રૂપિયા ટિકિટ છે જેમ કે આ અને 12 વર્ષથી ઉપર એટલે પ્રાર્થના બેન અને હું એટલે અમારી લોકોની 30 રૂપિયાની ટિકિટ છે આ જમ્પમાં તો માહીને બીક લાગે એટલે આ ફ્રોગમાં લઈ જાય છીએ એને બેસાવા હા ને એમાં તો બે છે નકા હું ઘેર લઈ જાય ને નહીં આમાં તો બે છે ઈ માહિર કરતા ઉતાવળ તો આને છે માંડ માંડ બેહાડ્યો છે આને યે ગુડ બોય યે જમ જમ જો અરે હા જોજો દીક્ષાબેન જોજો દીક્ષાબેન એમ કે અમારે ક્યાંય નથી જવું એમાં મોટું માઈ ચલો ગાડી આઈ તમારે આવવાનું છે ફિયા પાસે જતા રે મને ફોન આપો વિડિયો ઉતાર બે જા ચડીને બેસી જા ટિકિટ આપી દીધી છે અને આજે અમારી સાથે છે ટ્રેનમાં પ્રાર્થના બેન અને આ બે પાછળ છેલ્લે હાય માહી બાય બાય ચલો ટ્રેનની જર્ની પૂરી થઈ ગઈ છે હવે અને હવે આપણે ઘરે જાશું ને ગાર્ડનમાંથી આવી ગયા છીએ અને હવે અત્યારે અમે પીવા આવ્યા છીએ રસ શેરડીનો રસ હે ને ત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રાચી અને જય પીવાઈ ગયો પીધો મજા આવી ગઈ જે કદે માઈ જે કદે એ ખોડિયામાં એ હિન્દી વધારે પાડજે હે